સુરતમાં 2 દિવસ પહેલા વરાછાના વિઠ્ઠલનગર સોસાયટીમાં મેટ્રોની કામગીરીને લઈને કાદવનું જ્વાળામુખી ફાટી નીકળ્યું હતું। આ કાદવને કારણે 2 ઘર પણ સીલ કરી દેવાયા છે। છેલ્લા 2 દિવસથી મેટ્રો દ્વારા અહીં તપાસ કરાઈ રહી છે, ત્યારે આજે ફરી આ જ સોસાયટીમાં કાદવ નીકળવા પામ્યો છે, જેને પગલે મેટ્રો દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી પણ અટકાવાઈ છે। સુરતના વરાછા ખાતે આવેલા વિઠ્ઠલનગર સોસાયટીની પાસે મેટ્રોની કામગીરી થઈ રહી છે અને મેટ્રોની કામગીરીને લઈને 2 દિવસ વિઠ્ઠલનગર સોસાયટીમાં કીચડ જોવા મળી રહ્યો છે। મકાનો પણ કીચડ આવી ગયું છે, જેથી પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ ઘટના બાદ મહાનગરપાલિકા અને મેટ્રોના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। આ સમગ્ર મામલે મેટ્રો અને મનપાની અધિકારીઓની ટીમે આ ઘટના લઈને તપાસની ધમધમાટ શરૂ કર્યો હતો। જોકે 2 દિવસે પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। આજે ફરી કાદવ નીકળ્યો હતો। મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી વિઠ્ઠલનગર સોસાયટીમાં તપાસ કરાઈ રહી છે। 2 મકાનોને સીલ કરીને આ સમસ્યાનું કારણ શોધવાની કવાયત પણ ચાલી રહી છે, પરંતુ હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। તેને લઈને મેટ્રો દ્વારા ટનલની કામગીરી પણ અટકાવી દેવાઈ છે। તો બીજી તરફ વિઠ્ઠલનગર સોસાયટીની જે ઘટના બનવા પામી છે તેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી અસરગ્રસ્ત લોકો હોટલમાં રહે છે। મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ફરી એક વખત વિઠ્ઠલનગર સોસાયટીની મુલાકાત લેવાઈ હતી। અધિકારીઓએ કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે અંગે પણ તપાસ શરૂ કરી છે। કામગીરી માટે આ પ્રકારની ટેકનિકલ ખામી ઊભી પણ થઈ રહી છે, તેનો રિપોર્ટ આવશે તેવું તે કહી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।